નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમિતાભ બચ્ચનના જલસાથી લઈને શાહરૂખ ખાનની મન્નત સુધી આપણે ઘણીવાર સેલેબ્સના ભવ્ય બંગલાઓ વિશે સાંભળીએ છીએ। ચાહકો તે બંગલાઓની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે। સ્ટાર્સના આ બંગલા કોઈ ટુરિસ્ટ સ્પોટથી ઓછા નથી। આ શ્રેણીમાં મુંબઈના કાર્ટર રોડ પર આશીર્વાદ નામનો બંગલો હતો। આ એ જ આશીર્વાદ જે એક સમયે રાજેશ ખન્નાનું ઘર હતું, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તે ભૂતિયા કહેવાવા લાગ્યો। રાજેશ ખન્ના પહેલા તેના ઘણા માલિકો હતા, પરંતુ સુપરસ્ટારના મૃત્યુ પછી બંગલો આખરે ફેંકી દેવાની કિંમતે વેચવો પડ્યો। આવું શા માટે થયું, ચાલો તમને જણાવીએ। બાંદ્રા એ પશ્ચિમ મુંબઈનું જાણીતું ઉપનગર છે। આજે અહીંના બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ અને નજીકના કાર્ટર રોડને એક લેન્ડમાર્ક જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। સમુદ્રની બિલકુલ સામે વસેલા આ પોશ વિસ્તારમાં આજે પણ ઘણા મોટા ફિલ્મ સ્ટારો અને બિઝનેસમેન રહે છે। ઘણી બધી બહુમાળી ઇમારતોને કારણે આજકાલ અહીં ખૂબ ભીડ લાગે છે, પરંતુ તમે નજીકથી જોશો તો આલિશાન બિલ્ડિંગો અને ઊંચી ઇમારતોની વચ્ચે આજે પણ તમને કેટલીક જર્જરિત ઇમારતો અને જૂના બંગલા જોવા મળશે, જે વર્ષોથી ઊભા છે। આ ઇમારતો અને બંગલા પોતાનો એક સંપૂર્ણ ઇતિહાસ ધરાવે છે। એવું કહેવાય છે કે 1950ના દાયકામાં બે ફિલ્મી હસ્તીઓ પાસે મોટા બંગલા હતા। પહેલો બંગલો નૌશાદનો આશિયાના હતો અને બીજો બંગલો હતો આશીર્વાદ। આ સી ફેસિંગ બંગલો શરૂઆતમાં એંગ્લો ઇન્ડિયન પરિવારની માલિકીનો હતો, જેને અભિનેતા ભારત ભૂષણે 1950માં ખરીદ્યો હોવાનું મનાય છે। તે સમયગાળા દરમિયાન મિર્ઝા ગાલિબ, બૈસુ બાવરા, બરસાત કી રાત જેવી ભારત ભૂષણની ફિલ્મો ઘણી હિટ સાબિત થઈ હતી। બાદમાં જ્યારે ફિલ્મો ફ્લોપ થવા લાગી ત્યારે તે ભારે દેવામાં ડૂબી ગયા અને તેમણે તે બંગલો છોડવો પડ્યો। આ પછી એવી વાતો વહેતી થઈ હતી કે બંગલો શાપિત છે, ભૂતિયો છે અને જે પણ તેમાં રહેશે તે બરબાદ થઈ જશે। પરંતુ 1960માં જ્યારે રાજેન્દ્ર કુમારને ખબર પડી કે આ બંગલો માત્ર 60,000 રૂપિયામાં વેચાવાનો છે, રાજેન્દ્ર કુમારને આ બંગલો જોતા જ ગમી ગયો હતો। આ જૂનું અને સુંદર ઘર સમુદ્રની બરાબર સામે હતું। તેમને તરત જ પોતાના પરિવારના જ્યોતિષીના શબ્દો યાદ આવ્યા, જેમણે કહ્યું હતું કે રાજેન્દ્રનું નવું ઘર દરિયાની નજીક હશે। તેમણે તેને ખરીદી લીધો। જોકે તેમણે પણ આ બંગલાની ભૂતિયા વાતો સાંભળી હતી, તેથી તેમણે હવન પણ કરાવેલો। રાજેન્દ્ર કુમારે ઘરમાં પ્રવેશતા પહેલા ભૂતોને ભગાડવા માટે ખાસ હવન કરાવ્યો હતો। બંગલાનું નામ તેમણે પુત્રી ડિમ્પલના નામ પરથી રાખ્યું હતું। બાદમાં જ્યારે રાજેન્દ્ર કુમારે બીજો બંગલો ખરીદ્યો તો તેનું નામ પણ ડિમ્પલ રાખ્યું અને આ બંગાળી અભિનેતાના નસીબ ઉખડ્યા અને ઘણી હિટ ફિલ્મો આપી। પરંતુ ફરીવાર એ જ વસ્તુ બની। 1968માં તેમની ફિલ્મો ફ્લોપ થવા લાગી અને તેઓ સહાયક ભૂમિકાઓ પર આવી ગયા અને બાદમાં રાજેન્દ્ર કુમારે પણ આ બંગલો વેચી દીધો। કાર્ટર રોડ પરનો આ બંગલો જે રાજેન્દ્ર કુમારના શ્રેષ્ઠ સમયનો સાક્ષી હતો, તે હવે નવા માલિકની રાહ જોઈ રહ્યો હતો। આખરે આ બંગલાને નવા માલિક મળી ગયા। 1969માં રાજેશ ખન્નાની સફળતાએ દેશમાં એક તોફાન મચાવી દીધું હતું। તેમના માટે સુપરસ્ટાર શબ્દ પ્રચલિત થયેલો। બોમ્બેમાં જ ઉછરેલા રાજેશ ખન્ના સમુદ્રને પ્રેમ કરતા હતા અને સમુદ્ર નજીક ઘર ખરીદવાનું તેમનું સપનું હતું અને તેમને આ બંગલો સપના જેવો લાગ્યો। 70ના દાયકામાં તેમણે 3.5 લાખ રૂપિયામાં આ બંગલો ખરીદ્યો હતો અને ફરીવાર એ જ કહાની દોહરાવાઈ। રાજેશ ખન્નાના નસીબ ઉગડ્યા અને તેમણે બેક ટુ બેક 17 હિટ ફિલ્મો આપી અને તે તમામ હિટ સાબિત થઈ। રાજેશ ખન્નાએ પાછળથી આ બંગલાનું નામ ડિમ્પલથી બદલીને આશીર્વાદ કરી દીધું હતું। આ બંગલો મુંબઈમાં ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, પરંતુ અંતે એ જ બન્યું જે અગાઉના માલિકો સાથે બનેલું। આ બંગલામાં રાજેશ ખન્નાના ફોટોગ્રાફ્સ અને ટ્રોફીથી સુશોભિત એ વિખ્યાત રૂમ પણ હતો, જેમાં બેસીને તેઓ ઇન્ટરવ્યૂ આપતા હતા। આ દરમિયાન એક વિચિત્ર સંયોગ બન્યો। જે બંગલાનું નામ અગાઉ ડિમ્પલ હતું, તેની માલિકી આ દરમિયાન એક વિચિત્ર સંયોગ બન્યો। જે બંગલાનું નામ અગાઉ ડિમ્પલ હતું, તેની માલિક બીજી એક ડિમ્પલ બની ગઈ। ડિમ્પલે રાજેશ ખન્નાના જીવનસાથી તરીકે આશીર્વાદમાં પ્રવેશ કર્યો। શરૂઆતના વર્ષો સફળતા અને ખુશીના વર્ષો હતા, પરંતુ અમિતાભ બચ્ચનની એન્ટ્રી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોમેન્ટિક ફિલ્મોની સામે એક્શન ફિલ્મોના નવા યુગે આખો સમય બદલી નાખ્યો। થોડા જ વર્ષોમાં અમિતાભ એક નવા સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યા અને રાજેશ ખન્નાની કારકિર્દીની ટોચ પર પહોંચ્યા પછી હવે તેમની પડતી શરૂ થઈ હતી, જેણે તેમને હચમચાવી દીધા હતા
રાજેશ ખન્નાનો આત્મવિશ્વાસ હચમચી ગયો હતો. દરરોજ સાંજે તેઓ શરાબ પીતા ત્યારે નિષ્ફળતાની અંદરોઅંદર બળતી આગ વધારે ભડકતી હતી. રાજેશ ખન્નાનો પત્ની ડિમ્પલ સાથે તણાવ વધી ગયો હતો. રાજેશ ખન્ના અને ડિમ્પલ લગભગ 9 વર્ષ સાથે રહ્યા અને પછી અલગ થઈ ગયા. ડિમ્પલ આશીર્વાદ છોડીને જતા રહ્યા હતા. 1992માં રાજેશ ખન્નાએ ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો હતો અને રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું અને કોંગ્રેસની ટિકિટ પર દિલ્હીથી ચૂંટણી જીતી. 20 વર્ષ આશીર્વાદમાં રહ્યા પછી હવે તેઓ પણ બંગલો છોડીને દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. દિવસો વીતતા ગયા તેમ તેમની હાલત કથળતી ગઈ. તેમનો પરિવાર ઈચ્છતો હતો કે તેઓ હોસ્પિટલમાં જ રહે, પરંતુ તેમણે હઠ પકડી હતી કે તેઓ અંતિમ શ્વાસ માત્ર આશીર્વાદમાં જ લેશે. 18 જુલાઈ 2012ના રોજ જ્યારે તેમણે આશીર્વાદમાં તેમના બેડરૂમમાં અંતિમ શ્વાસ લીધા. 2014માં રાજેશ ખન્નાના પરિવારે આશીર્વાદ બંગલો એક ઉદ્યોગપતિને વેચી દીધો હતો. થોડા વર્ષો પછી ત્યાં નવી ઇમારત ઊભી કરવા માટે આશીર્વાદ બંગલો તોડી પડાયો.